સુરેન્દ્રનગરમાં ધરતીપુત્રોની બીજેપીના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પંચાલે મુલાકાત લેતા ખેડૂતોમાં આનંદની લાગણી। ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષનું સુરેન્દ્રનગરમાં આગમન થતાં જ વઢવાણના કેરાડા ગામે ખેડૂતોના ખેતરે જઈને તેમની સ્થિતિ અને માવઠાની થયેલા નુકસાનની વિગતો મેળવી। પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ સુરેન્દ્રનગરમાં આગમન સાથે જ ખેડૂતોની સ્થિતિ જાણવા માટે વઢવાણના કેરાડા ગામે ખેડૂતોના ખેતરમાં પહોંચ્યા હતા, જ્યાં માવઠાથી થયેલા નુકસાનની વિગતો મેળવી હતી અને સરકાર ઝડપથી આપને સહાય ચૂકવે તેવી ખાતરી પણ આપી હતી। સુરેન્દ્રનગરના ખેડૂતોએ પ્રદેશ પ્રમુખનો આભાર વ્યક્ત કર્યો। આ માવઠું કુદરતી આફત છે, નુકસાન થયું છે, પરંતુ આપ અમારા ખેતરે આવ્યા, અમને સાંભળ્યા, અમને વિશ્વાસ અને ખાતરી છે કે આપ દ્વારા ઝડપથી સર્વે હાથ ધરાશે અને ઝડપી સહાય માટે મદદરૂપ થશે। એ વાત કરું, મારું નામ ફતેહસિંહભાઈ રૂપસિંહભાઈ ડોડિયા, નાના કેરાડા। નુકસાન વિશે વાત કરું ને તો મારો કપા 300 મણ થાય એવું હતું, અત્યારે 150 મણ થાય। એને મેં મજૂરને 50 મણ મજૂરને ભાગમાં આવ્યો જાય તો 100 મણ રહ્યો, તો 100 મણમાં ખેડૂતનો ખર્ચો બધો હોય, એટલે ખેડૂતને 50% ઉપર નુકસાન છે અને એ ખેડૂતને માર જ છે। એટલે સરકારને જે સહાય આપ કુદરત કોપે એમાં કોઈનું હાલે નહીં, અને સરકારને આપણે વિનંતી કરવી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે, બીજું તો આમાં શું આપણે કહી કહો। હે બરોબર। મારું નામ સોલંકી સુરસંગભાઈ અગરસંગભાઈ, ગામ નાના કેરાળા। આજે મારી વાડીએ કે ભાઈ જે આપણે પ્રદેશ પ્રમુખ છે જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી જે રજૂઆત સાંભળી, એમને જે વાત અમે કીધી એ અમને બહુ આનંદ થયો કે અત્યાર સુધીમાં આવા કોઈ વ્યક્તિ અમારા રૂબરૂ મુલાકાત લીધી એટલે મને આનંદ થયો છે। અને અમારી વાત એમને જે અમે પાકને નુકસાન જે બધું કંઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ, અને એમને જે સરકાર જે સહાય આપે એમને કીધું છે, વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે, પણ એ જે વહેલી તકે કરે એવી અમને બાંયધરી આપી છે, એમને બધાનો એ જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર છે। શું તમે રજૂઆત કરી કે ભાઈ અમારે જે આજે નુકસાની તો આ તો કે કુદરતી છે, બરોબર છે, આફત આ તો કોઈ સરકારનો કામ કોઈનો કોઈ વાક કે ગુનો કોઈ દોષ કોઈ છે નહીં, નહીતર હમણાં કંઈ બીજું કંઈ બન્યું હોય તો કંઈક સરકારે આ ધ્યાન દેવું છે, આ ન થાય કે આ ન બને, પણ આ તો હવે આને કોણ કહેવા જવાનો કુદરતને, આ તો કુદરતી આફત છે। અને આટલા વર્ષમાં પહેલા કોઈ 20 વર્ષ પહેલા કોઈ આવો માવઠું કોઈ જોયું નથી। હવે આ જે બન્યું એ તો કુદરતી છે, હવે તોય આપણે બધા સરકારે જે વહેલા તક એમને બાંહેધરી આપી છે કે ભાઈ આનો નિર્ણય અમે તાત્કાલિક લેશું અને તમને વળતર કંઈક આપશું। નુકસાન તો છે સાહેબ, નુકસાન તો છે 25-30% ઉપરનું નુકસાન છે।